નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વાસાણી, ધોરણ 10 પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર એનો આજે આપણે બીજો લેક્ચર છે અને આજના આપણા લેક્ચરના ટોપિક આપણી પાસે છે મધ્યક, જેમાં ઉદાહરણ નંબર 2 શીખવાનું છે અને સ્વાધ્યાય 14.1 ની આપણે શરૂઆત કરવાની છે. તો આજના આપણા ટોપિકની ચર્ચા કરતા પહેલા અગાઉના લેક્ચર નંબર 1 ની અંદર આપણે મધ્યક વિશે ચર્ચા કરી. એમાં 3 રીતો હતી એને મેળવવાની. સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, બીજી હતું આપણી પાસે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત હતી વિચલનની રીત એટલે કે પદ વિચલનની રીત. તો આજે આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 2 થી આપણે શરૂઆત કરીશું. તો ઉદાહરણ નંબર 2 ની રકમ આપણને આપવામાં આવી છે. એની અંદર આપણને કહેવામાં આવેલું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતમાં કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું એટલે કે જે સ્ત્રી શિક્ષકો છે એને ટકાવાર વિતરણ આપેલું છે. તો આ વિભાગમાં વર્ણવેલ, આ વિભાગ એટલે મધ્યકની અંદર આપણે 3 રીત શીખ્યા છે. એ ત્રણેય રીતથી આ પ્રશ્નને તમારે સોલ્વ કરવાનો, ગણવાનો છે અને એનો મધ્યક ગોતવાનો છે. એટલે 3 રીતનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. તો મિત્રો, પરીક્ષાની અંદર તમને 3 રીત કોઈ દિવસ પૂછવામાં નથી આવતી, પણ આ તો આપણી માહિતી ખાતર કે આપણને એક જ પ્રશ્નની અંદર 3 રીત એટલા માટે આપી દેવામાં આવે છે કે જેથી કરીને આપણે દાખલાની સરળતાથી ગણતરી કરી શકીએ. તો 3 રીત કઈ હતી? તો પહેલી સીધી રીત હતી, બીજી હતી ધારેલ મધ્યકની રીત અને ત્રીજી હતી વિચલનની રીત. તો આપણે આગળ વધીએ. તો આપણી પાસે રકમ છે, એ રકમની અંદર આપણને સ્ત્રી શિક્ષકોનું ટકાવારી પ્રમાણ આપેલું છે ને રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા એટલે આપણને આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવાય એટલે FI વડે દર્શાવવામાં આવે છે. તો સ્ત્રી શિક્ષકોની ટકાવાર પ્રમાણ એટલે આપણને વર્ગ એટલે વર્ગીકૃત કરેલું છે કે 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85. અને પછી આપણને આવૃત્તિ આપવામાં આવી છે કે 15 થી 25 શિક્ષકો હોય સ્ત્રી શિક્ષકો એવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓ કેટલી? અહીંયા આનો અર્થ આપણને સમજ હોવી જોઈએ કે આ કેવા શું માંગે છે કે સ્ત્રી શિક્ષકોની ટકાવાર પ્રમાણ એટલે કે 15% થી 25% હોય એવી શાળાઓ કેટલી છે? તો કે 6 છે. પછી 25 થી 35 શિક્ષકો ટકાવાર શિક્ષકો હોય એવા કેટલા શાળાઓ આપણને આપી છે? તો કે 11 શાળાઓ. આવી આપણને કુલ કેટલી આપવામાં આવી છે? તો કુલ શાળાઓની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો રકમની અંદર તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે કુલ શાળાઓની સંખ્યા કેટલી મળી છે? 35. તો આ છે આપણી આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો એટલે મિત્રો એને સિગ્મા FI કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિગ્મા FI. તો ત્યાર પછી આપણી રકમ છે. આ બે વસ્તુ તમને રકમની અંદર આપેલી જ હોય છે. તો ત્યાર પછી ત્રીજી લાઈન છે એ મધ્ય કિંમતની આવશે. જે યાદ રાખજો તમે કે કોષ્ટક બનાવવામાં આપણે કોની જરૂર પડે ને એની સમજ આપણી પાસે ખાસ હોવી જોઈએ. તો આ બે વસ્તુ તો તમારી પાસે ઓલરેડી રકમની અંદર છે જ. હવે ત્રીજું આપણી પાસે આવશે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત છે એ 3 રીત એટલે કે સીધી રીત હોય, પદ વિચલનની રીત હોય કે ધારેલ મધ્યકની રીત હોય. મિત્રો 3 રીતની અંદર ત્રીજી જે લાઈન છે મધ્ય કિંમત એ તમારે ફરજિયાત મેળવવી જ પડે. મધ્ય કિંમતને શું કહેવામાં આવે છે? XI. શું કહેવામાં આવે છે? XI. મધ્ય કિંમત કેવી રીતે મેળવવી એનું સૂત્ર પણ આપણે અગાઉના લેક્ચર નંબર 1 ની અંદર શીખી ગયા. તો સૂત્ર શું હતું? તો કે અધઃસીમા અને ઉધ્વ સીમાની સરેરાશ એટલે કે અધઃસીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનું એટલે 15 અને 25 નો સરવાળો કરો અને એને તમારે 2 વડે શું કરવાનું છે? ભાંગવાનું છે. ત્યારે તમને મધ્ય કિંમત મળશે. તો આપણે અહીંયા 15 પ્લસ 25 કરીએ તો આપણને આન્સર શું મળે? 40. અને 40 ભાગ્યા 2 કરશો એટલે કેટલો મળશે? 20. તો તમારી પહેલી મધ્ય કિંમત તમે જોવો છો 20 આવે. એવી જ રીતે પછી તમારે શું કરવાનું છે? તો કે 25 અને 35 નો સરવાળો કરવાનો એટલે 25 પ્લસ 35 એટલે 60 થશે અને 60 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થશે? 30. તો એના પછીની મધ્ય કિંમત આપણી પાસે 30 છે. તો મિત્રો આ બધા જ વર્ગોનો આ રીતે તમારે ક્રમશઃ સરવાળો કરીને 2 વડે ભાંગતું જવાનું એટલે તમને એની મધ્ય કિંમત મળશે. શું કરવાનું? ટૂંકમાં બધાનો સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી 2 વડે ભાંગવાનું અને જે મળે છે જવાબ એ આપણી મધ્ય કિંમત હોય છે. તો ત્યાર પછીની 40 છે, ત્યાર પછીની 50, 60, 70, 80. આ શું મળી આપણને? બધાની મધ્ય કિંમત. મધ્ય કિંમતની અંદર પણ એક સિસ્ટમ હોય છે
કે જો તમને અહીંયા બધાની વર્ગ લંબાઈ 25 માઇનસ 15 તો 10 થાય, 35 માઇનસ 25 તો 10 થાય, 45 માઇનસ 35 તો 10 થાય, તો બધામાં તફાવત છે એટલે કે વર્ગ લંબાઈ છે એ 10-10 ની છે. તો અહીંયા પણ તમે જોશો તો બધામાં 10-10 નો તફાવત છે, તમે જુઓ છો. તો હવે શું કરવાનું આપણે કે 20 લખ્યા પછી 30 લખ્યા, તફાવત કેટલાનો 10 નો. તો બધાની ગણતરી કરવાની કોઈ જરૂર નથી, 30 પછી 40, 40 પછી 50, ક્રમશઃ 10-10 ઉમેરતું જવાનું. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીંયા તમારી પાસે વર્ગ લંબાઈ છે, આ વર્ગમાં ઈ સરખી હોય ને તો જ અહીંયા એવું કામ કરવાનું, નહીતર એવું કામ કરવાનું નહીં. આ xi આપણને મળી ગયો, આ 3 લાઈન છે એ 3 રીતની અંદર કોમન થઈ ગયું. આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. હવે આપણે પહેલા વાત કરીએ આપણી પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીતની વાત કરીએ. તો સીધી રીતમાં તમારી પાસે fi હોવું જોઈએ. શું હોવું જોઈએ? fi. તો fi મેળવવું છે તો હવે પછીની આપણી લાઈન છે એ કોષ્ટકની અંદર આપણે તૈયાર કરશું તો fi ની લાઈન તૈયાર કરવાની. તમે જુઓ છો અહીંયા fi એવું છે, બરોબર. તો fi આપણે ગોતવાનું છે એટલે શું કરવાનું કે fi અને xi નો ગુણાકાર કરતો જવાનો, આ બંને લાઈન નો શું કરતો જવાનો? ગુણાકાર. તો તમારી પાસે અહીંયા fi અને xi એટલે કે આના 6 અને એને ગુણ્યા 20 કરો તો 20 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવે? તો તમને ખ્યાલ જ છે 20 ગુણ્યા 6 એટલે 120 થાય. તો fi તમે જોશો તો કેટલા મળી ગયા છે? 120. તો આપણો જે જવાબ છે ગુણાકારનો 120 મળ્યો. તો એવી જ રીતે હવે પછી શું કરવાનું છે કે 11 અને 30 નો તમારે ગુણાકાર કરવાનો. તો 11 અને 30 નો તમે ગુણાકાર કરશો તમને ખ્યાલ છે કે 11 ગુણ્યા 30 કરો એટલે કેટલા થશે? તો કે 330. આપણો જે દાખલો હતો એનો આપણને ગણતરીમાં સરળતા થઈ કે 330 મળે. તો એવી જ રીતે મિત્રો તમારે આખી લાઈન છે તૈયાર કરવાની છે fi xi ને, એટલે બધાનો ક્રમશઃ બબેનો શું કરતો જવાનો છે? ગુણાકાર કરતો જવાનો. કે 40 ગુણ્યા 7 કરશો એટલે કેટલા થશે? તો કે 280. 50 ગુણ્યા 4 કરશો એટલે 200. 60 ગુણ્યા 4 કરશો 240. 70 ગુણ્યા 2 140. 80 ગુણ્યા 1 તો 80. અને હવે આ જે ઊભી લાઈન છે એનો તમારે શું કરી દેવાનો? સરવાળો કરી નાખવાનો. ઊભી લાઈન છે એટલે એનો સરવાળો એટલે 120 માં 330 ઉમેરવાના, 280 પ્લસ કરવાના, 200 પ્લસ કરવાના. તો એવી જ રીતે ક્રમશઃ તમે એનો સરવાળો કરતા જશો એટલે તમને સરવાળો એનો મળ્યો છે, તમે જોઈ શકો છો 1390. 1390 છે એ તમને છેલ્લો સરવાળો મળ્યો છે. તો આટલું કોષ્ટક તૈયાર કરો ને મિત્રો પરીક્ષાની અંદર એટલે તમે સીધી રીતનો દાખલો ગણી શકો છો. કઈ રીતનો દાખલો ગણી શકો છો? તો કે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનો આપણે દાખલો ગણી શકીએ છીએ. પણ આપણી પાસે તમે જોઈ શકો છો કે 3 રીત આપણી પાસે માંગવામાં આવી છે. તો 3 રીત માટે આપણે અત્યારે આ કોષ્ટકની અંદર હવે બીજી રીત તરફ આગળ વધીએ, બરોબર. આ પહેલી રીતનું કામ આટલું હોય, 2 લાઈન તમારી પાસે તૈયાર હોય, ત્રીજી મધ્ય કિંમતની ગોતવાની અને ચોથી fi xi ની ગોતવાની. હવે ત્યાર પછી બીજી રીત તરફ આપણે આગળ વધીએ તો ધારેલ મધ્યકની રીત છે. તો ધારેલ મધ્યકની રીતમાં તમારે di ગોતવો પડે. શું ગોતવો પડે? તો કે di. તો di નું આપણે સૂત્ર ધારેલ મધ્યકની રીતમાં શીખ્યા છે કે di બરાબર શું આવે? xi માઇનસ a. શું આવે? xi માઇનસ a. તો હવે આપણે di તરફ આગળ વધીએ તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર તમને દેખાય છે કે di બરાબર શું આવ્યું છે? xi માઇનસ a. હવે અહીંયા તમારે શું કરવાનું છે? ખાસ મહત્વની વસ્તુ હવે આપણી પાસે શરૂ થાય છે. પહેલી રીત તો સીધી રીત હતી, સરળ હતી, બરોબર. એની અંદર એટલું બધું કઈ ડિફિકલ્ટ હતું નહીં. પણ હવે તમારી પાસે એ ધારવો પડે છે. તો એ ધારવા માટે તમારે શું કરવાનું છે? તો એના માટે ખાસ ધ્યાનમાં રાખજો કે એ માટે તમારી પાસે તમે જોઈ શકો છો કે એક મધ્ય કિંમતની લાઈન તૈયાર થાય xi ની. xi ની લાઈનમાં તમારે એ ધારવાનો. તો અહીંયા આ xi ની લાઈનમાં કોઈ પણ તમે ધારી શકો છો. xi ની લાઈનમાં કોઈ પણ તમે ધારી શકો છો. તો xi ની લાઈનમાં માની લ્યો કે હું 50 ધારું છું. તમે કોઈ પણ ધારી શકો છો, એવું જરૂરી નથી 50 જ લેવું, બરોબર. આ જે xi ની લાઈન છે એમાંથી કોઈ પણ એક કિંમત તમે પસંદ કરી શકો. તો મેં પસંદ કરી છે કોને? 50 ને. તો હવે xi માઇનસ a તમે કરો તો 50 છે ત્યાં 0 આવશે. અહીંયા 50 છે ત્યાં શું આવશે? 0. કારણ કે xi પણ 50 છે અને a ની વેલ્યુ પણ કેટલી છે? 50. તો 50 માઇનસ 50 એટલે કેટલા થઈ ગયા? 0. હવે પછી ઉપરની તરફ જઈએ તો xi એટલે 40 છે અને a એટલે તો ફિક્સ થઈ ગયો 50. તો 40 માઇનસ 50 કરશો એટલે કેટલા આવશે? -10.
એવી જ રીતે 30 માઇનસ 50 કરશો તો કેટલા આવશે -20. એવી જ રીતે 20 માઇનસ 50 કરશો કેટલા આવશે -30. સમજાય છે? તો અહીંયા આપણી પાસે શું કે પહેલા તમારે એ ધારી લેવાનું આમાંથી કોઈ પણ, બરોબર, એક્સ વાય ઝેડ, આ એક્સ આઈ ની લાઈનમાં એ ખાસ ધ્યાન રાખવાનું. એફઆઈ માં નહીં આવે, ક્યાં આવશે? એક્સ આઈ માં આવશે. તો 50 મેં ધારી લીધા. હવે જ્યાં ધારણા હોય ત્યાં મિત્રો 0 આવે. આ ફિક્સ હોય. જ્યાં ધારણા છે ત્યાં શું આવે? 0. કારણ કે સીધી જ વસ્તુ છે કે એક્સ આઈ 50 છે ને એ 50 છે, તો 50 માઇનસ 50 એટલે શું થઈ ગયું? 0. પછી ઉપરની લાઈન છે એમાં 40 માઇનસ 50, 30 માઇનસ 50, 20 માઇનસ 50 એટલે એની કિંમત થઈ ગઈ. હવે એવી જ રીતે નીચેથી શરૂ કરવાનું. તો એક્સ આઈ એટલે 60 માઇનસ 50 એટલે +10 આવ્યા. 70 માઇનસ 50 એટલે +20 આવ્યા. 80 માઇનસ 50 એટલે શું આવ્યું? +30. આ કોની કિંમત મળી તમને? ડીઆઈ ની. તો આ ડીઆઈ ની બધી કિંમતો તૈયાર થઈ ગઈ. એટલે પેલા શું કરવાનું? માની લો કે ધારેલ મધ્યકની એક જ રીત તમને પૂછી. શું કરવાનું? પેલા તમારી પાસે બે લાઈન હશે, વર્ગ અને આવૃત્તિ. પછી તમારે એક્સ આઈ ગોતી લેવાનું. એક્સ આઈ ગોત્યા પછી કોને ગોતવાનું? ડીઆઈ ને. અને ડીઆઈ ગોત્યા પછી શું કરવાનું? તો કે હવે આપણે એફઆઈ ડીઆઈ મેળવવાનું. શું મેળવવાનું? એફઆઈ અને ડીઆઈ. એટલે હવે આ લાઈન ને તૈયાર કરવાની છે, બરોબર. તો એફઆઈ અને ડીઆઈ ને આપણે ગોતીએ તો એફઆઈ ને ડીઆઈ એટલે હવે જેમ આમાં આ રીત હતી તો એમાં એફઆઈ અને એક્સઆઈ એટલે આ બે નો ગુણાકાર કર્યો. તો હવે તમારે કોનો ગુણાકાર કરવાનો થાય તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે તમારે આ એફઆઈ અને ડીઆઈ નો એટલે બીજી અને ચોથી લાઈન નો ગુણાકાર કરવાનો છે. તો બીજી અને ચોથી લાઈન નો આપણે ગુણાકાર શરૂ કરીએ તો કે 6 ગુણ્યા 30 કરો એટલે 180 થાય. પણ કેવા થાય? માઇનસ, કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય. એટલે અહીંયા આપણો એફઆઈ ડીઆઈ નો જવાબ છે -180 આવે, બરોબર. હવે અહીંયા 0 સાથે ગુણાકાર થી આપણે અહીંયાથી શરૂ કર્યું છે. 0 સાથે ગુણાકાર એટલે 0. પછી -10 ગુણ્યા 7 કરો એટલે -70 આવે. એવી જ રીતે 20 ગુણ્યા 11 કરશો એટલે -220 અને 30 ગુણ્યા 6 પણ -180. હવે એવી રીતે નીચેનો સરવાળો 10 ગુણ્યા 4 એટલે 40, 20 ગુણ્યા 2 એટલે 40, 30 ગુણ્યા 1 એટલે 30. આ કોની કિંમત થઈ ગઈ? એફઆઈ અને ડીઆઈ ની. ફરીથી સાંભળજો શું કર્યું છે. તો એફઆઈ અને ડીઆઈ એટલે બીજી અને ચોથી લાઈન નો તમારે શું કરવાનો છે? ગુણાકાર. હવે આ ગુણાકાર કર્યા પછી આનું તમારે સાદું રૂપ આપી એટલે એનો સરવાળો કરી નાખવાનો. આ માઇનસ વાળા હોય, આ પ્લસ વાળા છે તો એમાં ખાસ સરવાળામાં ધ્યાન રાખવું. પ્લસ માઇનસ માઇનસ થાય છે એટલે બાદબાકી સરવાળાના સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખવાનું. એના માટે હું એક સમજ તમને આપી દઉં કે તમારે શું કરવાનું. તો પેલા તમારે ખાલી આ સરવાળા વાળો ભાગ છે ને એનો સરવાળો કરી નાખવાનો કે માઇનસ 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 એટલે એ બધા પ્લસ જ થવાના છે. તો એનો સરવાળો કરવાનો. પછી આ પ્લસ વાળા પદ છે, આ 40, 40 અને 30 એનો સરવાળો કરવાનો. અને પછી બે નો જે જવાબ આવે છે એની બાદબાકી કરશો એટલે તમારો પ્રશ્ન છે, જે લાઈન છે એનો જવાબ તમને મળી જશે. તો એનો આન્સર તમને કેટલો મળ્યો છે? -360. આનો આન્સર કેટલો મળ્યો છે? -360. તો આ આપણી ધારેલ મધ્યકની રીતનું કોષ્ટક થયું. તો ફરી વાર સાંભળજો, ધારેલ મધ્યકની રીતના કોષ્ટકમાં શું કરવાનું? તો બે લાઈન તમારી પાસે તૈયાર હોય. કઈ બે લાઈન? તો કે વર્ગ આપ્યા હોય ને આવૃત્તિ આપી. પછી તમારે ફરજિયાત કોને ગોતી લેવાનો? એક્સઆઈ ને. એક્સઆઈ એટલે શું થાય? મધ્ય કિંમત. પછી ડીઆઈ ગોતવાનો. પછી એફઆઈ અને ડીઆઈ એટલે બીજી અને ચોથી લાઈન નો તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો આ મિત્રો આપણી ધારેલ મધ્યકની રીતનું કોષ્ટક થયું. હવે ત્યાર પછી આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? તો કે પદ વિચલનની રીત એટલે આપણી ત્રીજી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર. અહીંયા ફરી એકવાર તમને કહું છું કે એક્ઝામ ની અંદર 3 રીત તમને પૂછવામાં નથી આવતી. અહીંયા માત્ર દાખલાની અંદર આપણને કીધું છે એટલા માટે આપણે 3 રીતને એક સાથે ગણીએ છીએ. પણ પરીક્ષાની અંદર તમને કોઈ એક રીત જ પૂછવામાં આવે, માની લો કે તમને એમ કહે છે ધારેલ મધ્યક, તો તમારે કેટલું કામ કરવાનું? બે વસ્તુ તમારી પાસે છે જ. પેલી બે લાઈન એક્સઆઈ ગોતવાનું, ડીઆઈ ગોતવાનું, એફઆઈ ડીઆઈ ગોતવાનું એટલે કોષ્ટક તમારું તૈયાર થઈ જાય. પછી સૂત્ર મૂકીને ગણતરી કરવાની. પણ હવે આપણે પદ વિચલનની રીત તરફ આગળ વધીએ તો પદ વિચલન માટે આપણે મિત્રો યુઆઈ ને ગોતવો પડે. કોને ગોતવો પડે છે? યુઆઈ ને. તો યુઆઈ આપણે મેળવીએ તો યુઆઈ આપણી પાસે શું આવે છે? સૂત્ર xi માઇનસ a છેદમાં h, અથવા આનું બીજું સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, ડીઆઈ ના છેદમાં h. h એટલે શું થશે? વર્ગ લંબાઈ. આનો તફાવત કેટલો છે? 10 નો. હવે આપણે xi ની લાઈન xi ની લાઈન તરફ આપણે જોઈએ તો એમાંથી આપણે ui ગોતવાનો છે. તો જ્યાં ધારણા કરી છે ત્યાં 0 આવશે.
ત્યાં શું આવશે 0. ઉપર છે xi, જોજો ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. xi એટલે 40 માઇનસ a એટલે 50. તો 40 માઇનસ 50 એટલે કેટલા આવ્યા? -10 થયા. અને છેદમાં પાછો h, તો વર્ગ લંબાઈ તમે જુઓ એટલે આ તફાવત 45 માંથી 35 બાદ કરો તો 10. તો -10 એના છેદમાં 10, -10 એના છેદમાં 10 એટલે 10 ઉડી જાય તો -1 આવ્યું. એવી જ રીતે અહીંયા -2 આવે, એવી જ રીતે અહીંયા -3 આવે. એટલે તમારે યાદ રાખી લેવાનું કે પદ વિચલનની રીતમાં જો વર્ગ લંબાઈ સરખી હોય, સાંભળજો ખાસ મહત્વની વાત છે કે જો પદ વિચલનની રીતનો તમે ઉપયોગ કરતા હો અને અહીંયા વર્ગ લંબાઈ સરખી હોય તો જ્યાં ધારણા કરી હોય ત્યાં 0 આવે. ઉપરની તરફ -1, -2, -3, એવી જ રીતે નીચેની તરફ +1, +2 અને +3 આવે. બરોબર છે. ફરી એકવાર મુદ્દો સમજાવું છું કે તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો છો તો ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગ લંબાઈ પહેલા જોઈ લેવાની. બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય એટલે કે તફાવત સરખો હોય તો જ્યાં તમે ધારણા કરી છે ત્યાં 0 આવશે. એની ઉપર બધી સંખ્યા ઋણમાં હશે, -1, -2, -3, -4, -5, -6, જેટલી સંખ્યા જેટલા પદ હોય એટલી સંખ્યા મૂકવાની. એવી જ રીતે નીચેના ભાગમાં, શૂન્યની નીચેના ભાગમાં 1, 2, 3, 4, 5, 6 એવી સંખ્યા આવે. એટલે આ કોની લાઈન તૈયાર થઈ? UI ની. આપણે કોની રીત જોઈએ છે? પદ વિચલનની. તો આ UI મળ્યું. ત્યાર પછી આપણે શું ગોતવાનું થાય? તો ત્યાર પછી મારે ગોતવાનું થશે FIUI. શું ગોતવાનું થશે? FIUI. એટલે હવે પછી આપણે FI અને UI ની ગણતરી કરવાની. તો જેમ FI અને XI માં FI અને XI નો ગુણાકાર કર્યો, FI અને DI માં FI અને DI નો ગુણાકાર કર્યો, એવી જ રીતે FI અને UI માં FI અને UI ની લાઈન નો શું કરવાનો છે? ગુણાકાર. તો હવે એનો ગુણાકાર આપણે ક્રમશઃ જોઈએ તો પેલા તો 0 સાથે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ છે એ 0 મળશે તમને. પછી -1 ગુણ્યા 7. ખાસ ધ્યાન રાખજો FI અને UI છે, વચ્ચેની લાઈન નથી કોઈ. તો 7 ગુણ્યા -1 એટલે જવાબ આવશે -7. ત્યાર પછી તમે જોઈ શકો છો પછી કોનો ગુણાકાર કરવાનો છે? તો કે 11 અને -2. તો 11 ગુણ્યા -2 કરશો એટલે તમારો આન્સર આવશે, તમને જે મળશે 11 ગુણ્યા -2 એટલે -22. તો આપણો ત્યાર પછીનો આન્સર -22 છે. એવી રીતે 6 ગુણ્યા 3 કરશો એટલે -18 આવશે. પછી નીચેની તરફ આગળ વધીએ તો 4 એકા 4, પછી 2 દુ તો કે 4 અને 3 એકા તો કે 3. તો આ એમનો સરવાળો થઈ ગયો. બરોબર. તમે ઉપર ક્રમશઃ પણ લઈ શકો. અહીંયા મેં 0 થી શરૂ કર્યું છે. તમે જો ગુણાકાર પહેલેથી જ કરવા માંગતા હો તો પહેલેથી પણ કરી શકો કે 6 ગુણ્યા -3 તો -18, 11 ગુણ્યા -2 તો -22, 7 ગુણ્યા -1 તો -7. એવી રીતે તમે ક્રમશઃ પણ ગુણાકાર કરી શકો છો. પછી આનું સરવાળા બાદબાકી તો જેમ આપણે ધારેલ મધ્યકની રીતમાં વાત કરી કે આ માઇનસ વાળા પદનો સરવાળો કરી નાખવાનો અલગથી અને પ્લસ વાળા પદનો સરવાળો અલગથી કરી નાખવાનો, પછી બેની બાદબાકી કરવાની અને બાદબાકી કર્યા પછી નિશાની કોની મૂકવાની? તો મારા કરતા સારું તમને જ આવડતું હોય મિત્રો કે સરવાળા બાદબાકીની અંદર હંમેશા નિશાની મોટા પદની આવે. તો એ રીતે તમારે નિશાની મૂકી દેવાની અને નિશાની મૂક્યા પછી તમારે શું કરવાનું? તો કે એનું સાદું રૂપ આપી દેવાનું. જે જવાબ આવે એ તમારો ફાઇનલ આન્સર થશે. તો તમારો આન્સર કેટલો આવ્યો? તો કે -36. તમને જવાબ કેટલો મળ્યો મિત્રો? -36. તો આ આપણું કોષ્ટક અહીંયા પૂર્ણ થાય છે. બરોબર. એટલે હું હજી એકવાર તમને રિપીટ કરી દઉં છું કે જો તમારે સીધી રીતનો ઉપયોગ કરવો હોય તો FI અને XI વાળું તૈયાર કરવાનું, ધારેલ મધ્યક તૈયાર કરવો હોય તો FI અને DI વાળું તૈયાર કરવાનું. એટલે કે તમારે XI તો બધામાં ગોતવાનો જ છે, ત્યાર પછી DI ગોતીને FI DI ગોતી લેવાનું. અને જો પદ વિચલનની રીત હોય તો XI તો એમાંય જરૂર પડે છે, પછી UI ગોતવાનો અને પછી FI UI ગોતવાનો. તો આ તમારા પદ વિચલનની રીત છે. તો આ 3 રીતનો આપણે ઉપયોગ કર્યા પછી હવે આપણે 3 રીતના સૂત્રની ગણતરી કરવાની છે. તો આપણે આગળ તરફ વધીએ અને 3 રીતના સૂત્ર તરફ આગળ વધીએ. તો અહીંયા તમે જુઓ છો કે જે કોષ્ટક આપણે તૈયાર કર્યું હતું, કોષ્ટક પરથી મેં આટલી માહિતી અહીંયા લખી લીધી છે જેથી આપણને સરળતા રહેશે કે આપણે કઈ કઈ માહિતી તૈયાર કરી હતી. તો A ગોત્યો તો A ધારી લીધો તો 50, પછી H એટલે એમની વર્ગ લંબાઈ 10 લીધી હતી, સિગ્મા FI 35 થઈ ગયો હતો, સિગ્મા FI XI 1390 આવ્યું હતું, સિગ્મા FI DI છે -360 હતા અને સિગ્મા FI UI છે એ
36 હતા. આ બધી જ કિંમતો આપણે શું કરવાની છે, સૂત્રમાં મૂકવાની. તો આપણી પાસે 3 રીત છે. કેટલી રીત છે મિત્રો? 3. તો 3 રીતના નામ અહીંયા છે. પ્રત્યક્ષ એટલે કે સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. હવે પ્રત્યક્ષ રીતની પહેલા ગણતરી કરીએ તો એનું સૂત્ર આપણે મૂક્યું. હવે એમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 1390 અને સિગ્મા એફઆઈ એટલે 35. અહીંયા કિંમત જ મૂકવાની છે. હવે તો સીધી 1390 ભાગ્યા 35 કરશો એટલે તમારા દાખલાનો આન્સર છે એ તમને મળી ગયો. તો તમારા દાખલાનો આન્સર તમને કયો મળ્યો છે? તો તમે જોઈ શકો છો કે તમારા દાખલાનો આન્સર છે 39.31 મળ્યો. એટલે જે પ્રશ્ન છે એનો જવાબ તમને મળ્યો કે તમારો મધ્યક છે એ કેટલો આવ્યો? 39.31. હવે ત્યાર પછી આપણે ધારેલ મધ્યકની રીત લઈએ તો ધારેલ મધ્યકની રીતનું સૂત્ર મૂકવાનું. કારણ કે જો હવે બહુ સીધું સરળ છે. બધી જ કિંમતો તમારી પાસે કોષ્ટકમાં આવી ગઈ છે. માત્ર કિંમતો મૂકીને એમનું સાદું રૂપ આપવાનું. એ એટલે 50 લીધા, સિગ્મા એફઆઈ ડી એટલે -360 છે અને સિગ્મા એફઆઈ એટલે કેટલા છે? 35. હવે આનું સાદું રૂપ આપો તો પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ 360 ભાગ્યા 5 કરશો એટલે તમને તમારો આન્સર મળશે 10.29. પ્લસ માઇનસ માઇનસ હતા, 360 ભાગ્યા 35 કરશો એટલે 10.29 ને 50 માંથી એમને માઇનસ કરો એટલે તમારા દાખલાનો ધારેલ મધ્યકની રીતનો જવાબ મળ્યો કેટલો? 39.71. તો આ તમારા પ્રશ્નનો જવાબ થયો. કઈ રીતનો હતો? કે ધારેલ મધ્યકની રીતમાં. કે ધારેલ મધ્યકની રીતમાં મધ્યક કેટલો મળે? 39.71. હવે ત્યાર પછી આપણે પદ વિચલન લેવાનું છે. તો પદ વિચલનની રીતનું સૂત્ર આપણી પાસે તો કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ એટલે 50 મૂકવાના. સિગ્મા એફઆઈ યુઆઈ આપણી પાસે -36 છે, સિગ્મા એફઆઈ 35 છે અને h કેટલો છે? 10. આ બધી જ કિંમતો અહીંયા મૂકી. હવે પ્લસ માઇનસ કેવા થશે? -36 ગુણ્યા 10 કરશો એટલે 360 થશે ને એને ભાગ્યા 35. એને ભાગ્યા કેટલા કરવાના છે? 35. તો હવે આપણે એનું આગળ સાદું રૂપ જોઈએ તો કે 360 ભાગ્યા 35 કરશો એટલે 10.29 થશે. તો 50 માઇનસ 10.29 કરો એટલે તમને આન્સર મળ્યો 39.71. તો હવે એ જવાબ છે આપણો કોનો થઈ ગયો? પદ વિચલનનો 39.71. તો પદ વિચલનની રીતના આધારે આપણને મધ્યક કેટલો મળ્યો છે મિત્રો? 39.71. હવે એક વસ્તુ તમે અહીંયા નોંધ કરી હશે કે તમે પ્રત્યક્ષ રીતથી ગણતરી કરી હોય, તમે પ્રત્યક્ષ રીતથી ગણતરી કરી હોય કે ધારેલ મધ્યકની રીતથી ગણતરી કરો કે પદ વિચલનની રીતથી ગણતરી કરો, તમારા પ્રશ્નનો જવાબ 3 માં જો એક જ સમાન છે 39.71. તો આના પરથી એવું સાબિત થાય મિત્રો કે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરો છો તમારા દાખલાના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. પણ હા, તમને રકમની અંદર જો સ્પષ્ટીકરણ કરેલું હોય તો એ જ રીતનો તમારે ઉપયોગ કરવો જોઈએ. તો આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે ગ્રામીણ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોની ટકાવાર પ્રમાણ તમને કેટલું મળ્યું છે? 39.71%. હવે આપણે સ્વાધ્યાય નંબર 14.1 ની શરૂઆત કરવાની છે. એનો એક દાખલો આપણે જોવાનો છે. તો સ્વાધ્યાય નંબર 14.1. હવે એનો આપણે પહેલો પ્રશ્ન, રકમ પહેલી. તો પ્રશ્ન નંબર 1 એમાં કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા માહિતી ભેગી કરેલી છે. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો આપણે શું મેળવવાનો છે? મધ્યક. તો હવે એની ગણતરી આપણે શરૂ કરીએ. તો પહેલા આપણને છોડની સંખ્યાઓ આપી છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. આ તમને વર્ગ આપેલા છે. ત્યાર પછી આપણને ઘરોની સંખ્યા એટલે કે આવૃત્તિ એફઆઈ આપવામાં આવી છે. જે આપણને કીધું છે કે 0 થી 2 છોડ હોય એવા એક ઘર છે, 2 થી 4 હોય એવા 2 ઘર, 4 થી 6 એવા 1, 6 થી 8 હોય એવા 5, 8 થી 10 હોય એવા 6, 10 થી 12 હોય એવા 2 ઘર છે અને છેલ્લું છે 12 થી 14 હોય એવા કેટલા ઘર છે? તો કે એવા 3 ઘર છે. અને કુલ કેટલા ઘર છે? તો રકમમાં પહેલેથી જ કહી દીધું 20. એટલે આવૃત્તિનો સરવાળો મિત્રો 20 જ થશે. હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો આપણા માટે હિતાવહ રહે, સરળ રહે? તો યાદ રાખજો, જો તમારા આંકડા નાના હોય તો પ્રથમ રીત એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવાનો. જો મોટા હોય તો બાકીની 2 રીત વિશે વિચારવાનું. તો અહીંયા આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરશું. તો xi તો બધામાં તમારે ગોતવું જ પડે છે મધ્ય કિંમત.
તો મધ્ય કિંમત હવે તમને ગોતતા આવડતી હશે કે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાંગવાનો. તો 0 + 2 ભાગ્યા 2 એટલે 2 થશે. અને એના ભાગ્યા 2 કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે 1. પછી 4 + 2 એટલે 6. 6 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે 3. તો આ રીતે ક્રમશઃ તમે બધાની મધ્ય કિંમત ગોતી શકો છો. આ મધ્ય કિંમત બધાની તૈયાર થઈ ગઈ અહીંયા. તો ત્યાર પછી FI અને XI એટલે બંનેનો શું કરવાનો છે ગુણાકાર. તો FI અને XI નો આપણે ગુણાકાર કરતા જઈએ તો 1 × 1 આવ્યું એટલે કે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો. 1 × 1 એટલે 1 થયું. પછી 2 × 3 કરશો એટલે કેટલા આવશે તો કે તમારો આન્સર છે 2 × 3 તો કે 6 થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા સંખ્યા નાની છે એટલે તમે એનો ગુણાકાર છે એ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તો જ્યારે ગુણાકાર તમે ખૂબ જ સરળતાથી કરી શકતા હો મિત્રો ત્યારે તમારે હંમેશને માટે યાદ રાખી લેવાનું કે સીધી રીતનો ઉપયોગ તમારા માટે સરળ રહેશે. તો અહીંયા આપણે 5 × 5, પછી 7 × 5 = 35, 6 × 9 = 54, 11 × 2 = 22, 13 × 3 = 39 અને પછી આ બધાનો શું કરી નાખવાનો સરવાળો. એમનો સરવાળો આપણને કેટલો મળ્યો છે 162. તો 162. હવે આપણે સૂત્ર માત્ર લેવાનું છે, બરોબર છે. તો અહીંયા આપણને ખબર છે કે આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો હતો પ્રત્યક્ષ રીતનો, કારણ કે FI અને XI ની કિંમતો નાની હોવાથી આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો હતો પ્રત્યક્ષ. તો એમનું સૂત્ર આપણે લઈ લઈએ તો FI અને XI નો સરવાળો 162 આવ્યો અને સિગ્મા FI કેટલું મળ્યું છે 20. હવે સૂત્ર આપણી પાસે આવી ગયું છે સિગ્મા FI XI એટલે 162 છે અને સિગ્મા FI એટલે કેટલા છે 20. આ બંને કિંમતો આપણું જે મધ્યકનું સૂત્ર છે એ મધ્યકના સૂત્રમાં મૂકવાની છે. એને મૂકીએ આપણે તો 162 ભાગ્યા 20, 162 ભાગ્યા 20 કરશો એટલે તમને જવાબ મળશે 8.1. તો તમારો જે પ્રશ્ન હતો એનો આન્સર તમને મળી ગયો છે 8.1. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક, એટલે જુઓ છો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક કેટલો આવ્યો છે 8.1. તો આપણો પ્રશ્ન થઈ ગયો. તો આ રીતના મિત્રો પ્રશ્ન ગણવાના હોય છે. આ સીધી રીત હતી. હવે ત્યાર પછી આગળના પ્રશ્નોની અંદર આપણે બાકીની જે 2 રીત છે એને આપણે વિગતવાર સમજવાની છે. તો આજનો આપણો લેક્ચર છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે આપણે અગાઉના લેક્ચરની અંદર ફરી પાછા આપણે આગળના ટોપિક વિશે ચર્ચા, એટલે કે આપણે સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 2 થી આપણે આગળ શરૂઆત કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો કે જેથી કરી તમને આગળના લેક્ચરોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.